નમસ્કાર. આજે વાત કરવી છે એક મોટિવેશનની, કે કોઈને કોઈ વાત પર મોટિવેશન કરવું એ સારું કામ છે, એમાં હું ના પાડતો નથી. પણ જીવનમાં અનુભવેલા પોતાના જાત નિર્ણયો અને એના ઊભા થયેલા સારા નરસા પરિણામો દરેક વ્યક્તિને આગળ વધવામાં ખૂબ જ ઉપયોગી રહે છે. ઘણીવાર એક કહેવત છે કે સફળ માણસ જોડે કદાચ સાથે બેસવાનો સમય મળે કે ના મળે, પણ જે નિષ્ફળ ગયા છે એવા લોકો જોડે એકવાર તો અવશ્ય બેસજો. કે દુનિયાનો કોઈ પણ સફળ વ્યક્તિ કદાચ તમારા કામને કે તમારી આવડતને બતાવવા માટે રસ્તો સરળ કરી આપશે, પણ જ્યારે તમે જોયેલા સપનાને યોગ્ય ઉડાન નહીં મળે, તમને નિષ્ફળતા મળશે, ત્યારે આઘાતમાંથી દુનિયાના કોઈ પણ સફળ વ્યક્તિ તમને બહાર કાઢી શકશે નહીં. પણ એટલું તો ચોક્કસ કહીશ કે ઘણા પ્રયત્નો કર્યા પછી પણ કમનસીબે નિષ્ફળ ગયેલો માણસ તમને ફરીવાર બેઠો કરવામાં મદદરૂપ થશે. તમને જિંદગીના દરેક સારી નરસી વાતોથી આબેહૂબ કરાવશે. જ્યારે દરિયો આખો તમારી પાસે હોવા છતાં એક બૂંદ પાણી માટે તરસશો, તો એ તમને એટલી હિંમત તો આપશે જ કે તમે હજુ પણ આ કરી શકો છો. તો એટલું મોટિવેશન અને ધીરજ તો નિષ્ફળ ગયેલો વ્યક્તિ એ તમને કદાચ આપી જ શકશે. તો મોટિવેશન કરવું એ ખૂબ સારી વાત છે, પણ એવું જરૂરી નથી કે સફળ વ્યક્તિઓ જ તમને મોટિવેશન કરી શકે. સફળ વ્યક્તિ કદાચ તમને એની એક ચાવી બતાવી શકે, એક સીડી દેખાડી શકે, પણ જે નિષ્ફળ ગયેલા છે એ સીડી ઉપર કેમ ચડવું ને એ નિષ્ફળ ગયેલો વ્યક્તિ તમને જરૂર દેખાડશે. તો વધુ મોટિવેશન ઉપર ચર્ચા કરીશું, ફરી વાર ક્યારેક વિડીયો બનાવીએ નેક્સ્ટ ટાઈમ ત્યારે. બાકી અત્યારે માટે આટલું જ. નમસ્કાર. જય જય ગરીબ ગુજરાત.